नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। आज हाईटेक सुविधाओं के साथ श्याम स्पेशलिटी हॉस्पिटल का उद्घाटन। आज अहमदाबाद के मेमनगर क्षेत्र में मानव मंदिर के पास एक श्याम स्पेशलिटी हॉस्पिटल का शुभारंभ किया गया है, जिसमें यूरोलॉजी, यूरो ऑन्कोलॉजी और गायनोकोलॉजी विभागों और कुशल डॉक्टरों की टीम है, जो उच्च तकनीक उपकरणों और नवीनतम तकनीक से लैस है। 15 बिस्तरों वाले इस अस्पताल में मॉड्यूलर ऑपरेशन थिएटर और मरीजों के उपचार के लिए सभी नवीनतम उपकरण मौजूद है। મારું નામ ગૌરાંગ પરીખ છે અને હું પોતે વ્હાઇટ હાઉસ મીડિયા સોલ્યુશનનો પ્રોપ્રાઇટર છું અને આ સિવાય અમારી એક બીજી પણ સંસ્થા છે DCN ગ્લોબલ ડોક્ટર્સ કોલોબરેટિવ નેટવર્ક, જેનો હું ફાઉન્ડર અને CEO છું। આજે અમે શ્યામ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇનોગ્રેશનમાં આવ્યા છે અને હું એમ કહીશ કે એક નવા ચેપ્ટરની શરૂઆત છે કે જ્યાં આગળ એક અનુભવ અને ટેકનોલોજી બંનેના કોલોબરેશન સાથે એક નવી શરૂઆત થઈ રહી છે કે જ્યાં આગળ ઘણા બધા પેશન્ટ્સ જે નવા આવશે એમને ઘણો બધો બેનિફિટ થવાનું છે। કારણ કે અહીંયા અનુભવમાં જે ડૉક્ટર કંદપ પરીખ છે, જે છેલ્લા 95થી એ પોતે યુરોલોજીસ્ટ તરીકે ફરજ નિભાવે છે। આ સિવાય નવા ડૉક્ટર શૈલી ભંડારી અને ડૉક્ટર આદિત્ય પરીખ આ બંને પણ આમની સાથે જોડાયેલા છે। ડૉક્ટર આદિત્ય પરીખ જે છે એ પોતે બાય પ્રોફેશન યુરો ઓન્કોલોજીસ્ટ છે અને ડૉક્ટર શૈલી ભંડારી એ ગાયનેકોલોજીસ્ટ છે અને એમના અનુભવ અને ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજીનો અહીંયા આગળ યુઝ થશે કે એનાથી ઘણા બધા પેશન્ટ્સને બહુ સારો બેનિફિટ થવાનો છે। તો ડેફિનેટલી કે આપણે એમને ઓલ ધ બેસ્ટ કહી શકીએ છીએ અને એક સારી શરૂઆત થઈ રહી છે। થેન્ક યુ। કેટલા બેડની હોસ્પિટલ છે? ઓકે, આ લગભગ 12 થી 15 બેડની હોસ્પિટલ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી। પણ અહીંયા આગળનું જે એન્વાયરમેન્ટ છે એ એન્ટર થતાં એટલું પોઝિટિવ લાગ્યું કે ખરેખર કોઈ પણ પેશન્ટ માટે જે સૌથી પહેલાં એક માઇન્ડસેટથી જે આવતા હોય છે, એન્ટ્રી લેતા હોય છે અંદર કોઈ પણ હોસ્પિટલમાં, એ બહુ પોઝિટિવ વાઇબ્સ આવે છે અહીંયા આગળ। એ ટાઈપનું એન્વાયરમેન્ટ મને ફીલ થયું। હું ડૉક્ટર કંદપ પરીખ, એન્ડોયુરોલોજીસ્ટ અને રોબોટિક સર્જન। 1995માં શ્યામ યુરો સર્જિકલ હોસ્પિટલનો પ્રારંભ અમે લોકો કર્યો અને આજે 2025ની અંદર શ્યામ યુરો સર્જિકલ હોસ્પિટલ એ શ્યામ સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કન્વર્ટ થઈ રહી છે અને આજે એનો શુભારંભ છે। લગભગ 3 દાયકાથી કિડની, પથરી, પ્રોસ્ટેટ, પેશાબના રોગોના દર્દીઓને શ્યામ યુરો સર્જિકલ હોસ્પિટલે સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી રાહત દરે પ્રોવાઈડ કરેલી છે। અમારો હેતુ એ રહેશે કે સમાજના તમામ વર્ગના લોકોને અમે લોકો કિડનીના રોગો તથા હવે ઓબ્સ્ટેક્સ અને ગાયનેકોલોજીના પેશન્ટોને પણ અમે લોકો રાહત દરે સારામાં સારી સર્વિસીસ આપી શકીએ એ અમારો પ્રયત્ન રહેશે। શ્યામ યુરો સર્જિકલ હોસ્પિટલ અથવા તો શ્યામ સ્પેશિયાલિટી હોસ્પિટલ, એમાં અમે લોકો વિશ્વના ઉત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કાપા વગરના લેઝરની પદ્ધતિથી ઓપરેશન્સ કરીએ છીએ। આ હોસ્પિટલમાં ભારત દેશના વિખ્યાત યુરોલોજીસ્ટ ડૉક્ટર જેવા કે ડૉક્ટર સંજય કુલકર્ણી, ડૉક્ટર પંકજ જોશી જે પૂનાથી યુરોથ્રોપ્લાસ્ટીના નિષ્ણાત ડૉક્ટર છે, ડૉક્ટર અમીલાલ ભટ્ટ અને ડૉક્ટર અનિલ તકવાની કે જેઓ પીડિયાટ્રિક યુરોલોજીના નિષ્ણાત ડૉક્ટર છે, વિશ્વના ખ્યાતનામ ડૉક્ટર્સ છે, તથા તો ડૉક્ટર દીપક ગુપ્તે જેઓ એન્ડ્રોલોજી એટલે કે ઇન્ફર્ટિલિટી અને ઇમ્પોર્ટન્સથી સફર કરતા પેશન્ટ્સને સારવાર આપશે અને આ ડૉક્ટરો ટાઈમ એન્ડ અગેન અમારી હોસ્પિટલમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે એમની સર્વિસીસ આપશે। અમારો હેતુ સૌથી એ છે કે જેથી અમદાવાદના દર્દીઓને અમદાવાદની બહાર ના જવું પડે અને વિશ્વભરની ઉત્કૃષ્ટ સેવાઓ એમને આ હોસ્પિટલમાં પ્રદાન થાય, એ અમારો હા હેતુ છે। આ હોસ્પિટલની અંદર મારા પિતાશ્રી શ્રી પ્રિયકાંતભાઈ પરીખ જે ગુજરાતના ખૂબ ખ્યાતનામ સાહિત્યકાર હતા, તેઓના માટે અમે લોકો એક ટ્રસ્ટ ચાલુ કર્યું છે જેનું પ્રિયકાંત પરીખ ફાઉન્ડેશન એનું નામ છે, કે જેના દ્વારા અમે લોકો ગરીબ દર્દીઓને અથવા તો જરૂરિયાતમંદ દર્દીઓને અત્યંત રાહત દરે અથવા તો મફત સર્વિસીસ આપીશું। ખાસ કરીને આર્મીના જવાનો કે પોલીસના કર્મચારીઓ કે પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે લોકો સમાજ માટે, દેશ માટે એમની સેવાઓ આપે છે, એવા તમામ દર્દીઓને અમે લોકો મફતમાં સર્વિસીસ આપીશું અને અમે લોકો અમારા તરફથી જે કંઈ એમના માટે કરી શકીએ એના માટે અમારો સર્વશ્રેષ્ઠ પ્રયાસ રહેશે।